રાજકોટમાં ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે વિકાસ પ્રકલ્પના લોકાર્પણ। રાજકોટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ₹793.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। રાજકોટ મહાનગરપાલિકાના 1010 આવાસો અને શહેરી વિકાસ સત્તામંડળના 210 આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો તથા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં CNG આધારિત નવી 22 બસ અને ડ્રેનેજ વિભાગ ઉપયોગ માટે ખરીદી કરવામાં આવતા 7 જેટલી મશીન વાહનોનું લોકાર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે કુલ ₹793.45 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પટેલિયા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગર, શ્રી રમેશભાઈ પિલાળા, શ્રી દુર્લભજીભાઈ બેથરિયા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પક્ષના નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ ગાડિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠન પદાધિકારી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, લાભાર્થી ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે, તેમના દિશા દર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર 2022માં ઐતિહાસિક જનાદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી। એ જનસેવા તકને પાછલા 2 વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા, સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે। આ સરકારના સફળ શાસનના 2 વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે। વિકાસના કર્તવ્ય પથ આગળ વધારવાના આ 3જા વર્ષના પ્રથમ દિવસે રાજકોટ વાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।